આવજો. બોલો, આવજો તો બોલો. કેફે સ્ટાઇલ એટલે મને ગરમ પાણી સિગારેટ એટલે પેલું ગરમ પાણી મંગાવી લો ને. બાઇક નું એક્સિલેટર આપો છો કે શું? તો કાઢી જ નાખું, કાપી દો. पॉपुलर ओके ओके. भेल वाले आजा भाई भेल बनाने. चलो भैया अभी मेरे लिए एक प्लेट भेल बना दो. आजा. अच्छा. હા જનાબ, બ્રેકિંગ ન્યૂઝ. એટલે અમે બ્રેકિંગ ન્યૂઝ નથી બનાવતા, અમે તો નવી નવી રેસિપીઝ બનાવીએ છીએ. અને એટલે જ તો હું પણ આવી ગયો છું તમારા બધા માટે સરસ મજાની રેસિપીઝ લઈને. અને એટલે જ ક્રિષ્નાબેન આવી ગયા છે અને બનાવવાના છે રવા મેથીની પૂરી. ત્યાર પછી બનાવશે મુંબઈ સ્ટાઇલ સૂકી ભેળ. ત્યાર પછી મહેમાન આવશે અને તે બનાવશે સ્વાદિષ્ટ વાનગી. તો ચાલો શરૂ કરીએ સ્વાદિષ્ટ સફર. કૃષ્ણાબેન, મેં એટલી બધી જાતની પૂરીઓ ખાધી છે, પણ આજે પણ તમે કંઈક યુનિક પૂરી બનાવવાના છો. એકદમ ડિફરન્ટ. શું છે એમાં? અત્યારે આપણે રવા મેથીની પૂરી બનાવીએ છીએ. આ વિન્ટર સ્પેશિયલ પૂરી છે. શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડશે અને મેથીની એકદમ પ્રોમિનન્ટ એમાં ફ્લેવર આવશે. ઓકે, તો આ ઠંડીમાં આ પૂરી ખાવા માટે હું પણ એટલો જ એક્સાઇટેડ છું અને મને ખબર છે કે બહુ જ મજા આવવાની છે. ઇવન શરીરની અંદર ગરમાટો પણ આવી જવાનો છે. જો કે હું તો છું જ અત્યારે કુલ એકદમ. તો ચાલો રવા મેથી પૂરી બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ચાલો તો શરૂ કરીએ. ચોક્કસ. તો સૌથી પહેલા આપણે એક પેસ્ટ બનાવવાની છે, એનાથી શરૂઆત કરીએ. હવે આપણે યુઝ્યુઅલી જ્યારે મેથીની કાંઈ પણ વસ્તુ બનાવતા હોઈએ તો આજે મેથીના કુણા કુણા ડાળખા નીકળે એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. ઓકે. પણ આ પૂરીમાં મેથીનો એકદમ સરસ આપણે ટેસ્ટ જોઈએ છે, તો એના માટે આપણે આ મેથીના દાળખાને આપણે ક્રશ કરી લેવાના છે. પરફેક્ટ. તો આપણે એને મિક્સર જારમાં લઈ લઈએ. એટલે આજે કોઈ પણ વસ્તુ વેસ્ટ નથી જવા દેવાની, બરાબર ને? યસ. એની સાથે આપણે આદુ અને મરચા પણ ક્રશ કરી લઈએ. બરાબર. તો એક મોટો ટુકડો આપણે આદુનો લઈ લઈએ. આ બહુ જ ટેસ્ટી પૂરી થશે, તીખી, ગળી, એમાં બધા જ સ્વાદ રહેશે. મરચા લઈએ છે, થોડાક તીખા મરચા મેં લીધા છે અને થોડા મોરા પણ લીધા છે. ઓકે. તો લગભગ 2 મરચા લઈ લઈએ અને આની અંદર થોડું પાણી ઉમેરી અને એને ક્રશ કરી લઈએ. જો પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. ઓકે. હવે આપણે એક મેથીને આપણે તેલમાં સાતળવાની છે, એ પ્રોસેસ કરી લઈએ. તો તેલ લઈએ છીએ, એકદમ થોડું જ તેલ લેવાનું છે, 1 ચમચી જેટલું. ઓકે. આ પ્રોસેસ કરવાનો મેઇન હેતુ એ છે કે આપણે યુઝ્યુઅલી કોઈ પણ થેપલા બનાવીએ કે રોટલા બનાવતા હોઈએ, અને ખાસ કરીને જે તળવાની વસ્તુ આપણે મેથીવાળી બનાવતા હોઈએ ને, તો જ્યારે આપણે એને ફ્રાય કરીએ ને તો અડધી મેથી તો તેલમાં નીકળી જતી હોય છે. એવું ના થાય એના માટે આપણે એને થોડી કુક કરી લેવાની છે. એટલે અમારી ભાષામાં કહેતો ચીટકોડ. એટલે એમાં કેવું હોય કે કોઈ પણ વસ્તુ આપણે ચીટિંગ કરીને કરતા હોય, આપણને ખબર હોય કે આ જુગાડ. હા, જુગાડ. યસ, આ જુગાડ શબ્દ એકદમ પ્રોપર, ચીટકોડ. હા રે એટલે જ્યારે બી ગેમિંગ રમે તો ગેમિંગ ની અંદર એવું હોય કે તમે કોઈ ચીટ કોડ નાખો અને લોક ખુલી જાય. હા, બરાબર. તાનો ચીટ કોડ છે. રાઈટ. યસ. તો આપણે મેથીને થોડી તેલમાં સાંતળી લઈએ. ઓકે. અત્યારે હું 1 કપ જેટલી ઝીણી સમારેલી મેથી લઉં છું અને બાકી આપણે મેથીના જે ડાળખા ક્રશ કર્યા એનો તો ટેસ્ટ આવશે જ. બરાબર. થોડીક એને તેલમાં કૂક કરી લેવાની છે. હવે આપણે જે આ પેસ્ટ બનાવી હતી એ લઈ લઈએ. ઓકે. હવે આની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે. ઓકે. હવે મસાલા કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર લઈએ છીએ, અડધી ચમચી જેટલી. લાલ મરચું આપણે નથી લેતા કેમ કે ઓલરેડી આપણે લીલું મરચું નાખેલું જ છે. તલ લઈએ છીએ 1 ચમચી જેટલા અને આ થોડી ગળી પણ થશે પૂરી, તો ગોળ લઈએ છીએ. ઓકે. 1 ચમચી જેટલો ગોળ લઈએ છીએ. ઓછું વધારે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકાય. પરફેક્ટ. બસ આ જરાક ગોળ ઓગળે એટલું આપણે એને કુક કરીએ છીએ. ઓકે. કૃષ્ણાબેન, એવું તમને પૂછવામાં આવે કે તમારી ફેવરેટ પૂરી કઈ, તો એ કઈ હોય છે? હા, સિરિયસલી? કેમ કે મારા માટે તો આ ફર્સ્ટ ટાઈમ હશે. હા, તું ચાખીશ પછી તારી પણ ફેવરિટ થઈ જશે. ઓકે. આ પૂરી એવી છે કે તમે નાસ્તામાં બી ખાઈ શકો, ચા કોફી સાથે, ભાજી કેવું બનાવ્યું તો એની સાથે પણ ખાઈ શકો, અને કંઈ જ ના હોય
સાવ એકલી પૂરી પણ એટલી સરસ લાગશે. અને નહીં તો તમે રાયતા મરચા કે દહીં છુંદો ઓકે, કોઈ પણ ની સાથે આ પૂરી સારી લાગશે. બરાબર. જો થઈ ગયો. યસ, પરફેક્ટ. હવે આપણે રવો લેવાનો છે. 5 કપ રવો લઈએ છે. ઓકે, હવે રવો આપણે નાખશું ને એટલે પાણી બધું જ શોષી લેશે રવો. અચ્છા. હવે આને છે ને થોડીક વાર માટે આપણે કુક થવા દઈએ. Okay. રવો જરા ફૂલી જાય એટલી વાર. જો પાણી બધું જ ચોસાઈ ગયું છે અને રવો પણ સરસ કુક થઈ ગયો છે. ઓકે, હવે આને આપણે એક તાસમાં લઈ લઈએ. હવે આને થોડુંક ઠંડુ થવા દઈએ. ઓકે. હવે આમાં જ લોટ બાંધવાનું, બરાબર ને? હવે આની Okay. અંદર બધું નાખીને લોટ બાંધવાનો છે. પરફેક્ટ. ખબર પડી ગઈ તને? યસ. જો આમાં હજુ એક પૂરીમાં સરપ્રાઇઝિંગ વસ્તુ જવાની છે. એ છે બાફેલું બટેટું. ઓકે, તો આપણે એક નાનકડું બટેટું બાફી અને આની અંદર ઉમેરવાનું છે. આનાથી પૂરી એકદમ સરસ સોફ્ટ થશે. ઓકે. રવો સરસ ઠંડો થઈ જાય પછી એની અંદર આપણે આ બધી વસ્તુ ઉમેરીએ છીએ. તો આપણે બટેટું નાખ્યું. ઓકે. હવે એની અંદર મકાઈનો લોટ ઉમેરવાનો છે. તો 5 કપ જેટલો મકાઈનો લોટ લઈએ છીએ. જો આવી રીતના બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે. હવે એમાં જેટલો સમાય એટલો ઘઉંનો લોટ ઉમેરવાનો છે. ઓકે. આપણે સરસ પૂરીનો કઠણ લોટ બાંધીએ ને એવી રીતે બાંધી લેવાનો છે. તો હું અત્યારે પહેલા 5 કપ જેટલો લઉં છું. મિક્સ કરતું જવાનું અને લોટ ઉમેરતું જવાનું. ઓકે. એકદમ સોફ્ટ બાંધવાનું છે? નહીં, કઠણ બાંધવાનું. કઠણ. ઓકે, સોરી. આપણે પૂરી વણવી ફાવે ને એવી રીતે. હજુ આપણે 2 ચમચી જેટલો લોટ લઈએ. ઓકે. એવી રીતે તાસમાં ચોટે નહીં ને ત્યાં સુધી આપણે એડ કરવાનો થશે લોટ. હજુ 1 ચમચી જેટલો લોટ જશે આનો. ઓકે. જો તું જોઈ શકે છે કે બિલકુલ લોટ ચોટતો નથી. એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે. હવે થોડું તેલ લઈ અને એને કેળવી લઈએ. એકદમ સરસ મસળી લેવાનો છે આ લોટને. જો લગા કે હઈ શાહ. લોટ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે પૂરી વણી લઈએ. ઓકે. તો પાટલી ઉપર થોડુંક તેલ લગાવી દે. આવી રીતે બહુ જ પતલી નથી વણવાની, થોડી ઠીક રાખવાની છે પૂરી. બરાબર. આવી રીતે. હવે તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં તળી લેવાની છે. ડન છે. જો આવી રીતે જારો આવી રીતના પ્રેસ કરી અને એને ફૂલાવાની છે સરસ. ઓકે. બધી પૂરી મસ્ત ફૂલશે આવી રીતે. ઓકે. લઈ લે. યસ. બસ હવે તમે વણો અને હું તળી દઉં. અચ્છા, તને તળવું ફાવશે? હા હા, ફૂલાવતા ફાવશે? ફૂલાવતા ફાવશે ને. એટલે કૃષ્ણાબેન તમે કાઠિયાવાડી છો, બરાબર? અને મને કાઠિયાવાડી લેંગ્વેજ એમ બહુ જ ગમે એમ, પણ મને બોલતા નથી ફાવતી. હા. પણ અત્યારે આપણે એક નાનકડી ગેમ રમીએ. ગેમ એવી છે કે તમારે બધું કાઠિયાવાડી બોલવાનું, જેમ કે પૂરીને તેલમાં તળ, પુલાવ અને એને કા ડીશમાં, એવું બધું કાઠિયાવાડી લેંગ્વેજમાં તમારે મને કહેવાનું છે. અચ્છા. ઓકે, સ્ટાર્ટ કરશો? હા, તો પણ એમાં એ અલગ ના હોય કઈ? એવું? હા. ઓલ ઈ દે ને એવું કઈક. અચ્છા અચ્છા. હવે એમાં કાઠિયાવાડમાં બી અલગ અલગ ગામની અલગ અલગ લેંગ્વેજ હોય, એ તને ખબર છે? એ મને નહીં. અમારે મોરબીમાં છે ને, આપણે એમ કહીએ ને કે ત્યાં જવાનું છે તો એ લોકો એમ કે ઉવા જવાનું છે. ઉવા જવાનું છે, હા. ઉવા તળવાનું છે. હા, તે આમાં તળવાનું છે ને પેલા ઓમાં તળવાનું છે. ઉમાં તળવાનું. હા, બસ તો તમે ચાલવા દો, એવું મજા આવશે. એવું? હા, મને યાદ બી નહીં આવે. ચાલ હવે આપણે તળી લઈએ. ઓકે, લાવ હું આને ફૂલાઈ દઉં. હા, થોડી આમ પ્રેસ કરજે એટલે હું લાઈને ફૂલાઈ દઈએ, ફૂલાઈ દેવાની. હે ને? વચ્ચે કર પ્રેસ, જ્યાં ફુગો થતો હોય ત્યાં પ્રેસ કરાય એટલે આમ હવા આમ જાય. ઓહ, ચાલો ફેરો ફેરો ફેરો. એવી રીતે? હા, લો તો ફૂટી ગઈ. તો એમ ના થવું જોઈએ. ચાલ ચાલ. ઓહો, પાછી ફૂલી ગઈ. જા, હા, શાબાશ શાબાશ હર્ષ. બસ બહુ લાલ થઈ ગઈ છે, કાઢી લે. સરસ ફૂલાવી. હા, ગુડ. મને આવડે હો. હા, તને વધારે આવડે મારા કરતા તો કાઠિયાવાડી લેંગ્વેજ. છો ના ના, એટલે હું એમ સાંભળ્યો ને હું અમુક. કદાચ બોલતી હોય તો મને ખ્યાલ ના આવે કે હું કાઠિયાવાડી સ્ટાઇલ થી બોલું છું. ઓકે, તું બોલ એટલે મને ખ્યાલ આવી જાય કે તું કાઠિયાવાડી બોલે. એવું હોય એમ? મને મારું કાઠિયાવાડી રૂટીન જ લાગતું હોય ને. હા, તો શું કેવું છે? પછી એવી રીતના અલગ અલગ, મેં તને કીધું ને કાઠિયાવાડમાં અલગ અલગ જગ્યાની અલગ અલગ લેંગ્વેજ હોય. તો પોરબંદરમાં એ લોકો શું છે એની બદલે કાવસે એમ બોલે. કાવસે કાવસો કાવસે તને એમ કાવસો. એટલે એવા અલગ અલગ ઘણા બધા વર્ડ્સ હોય. ઓકે, તારે જાવશે? હા, મારે જાવું છે. હા, એવું. હા 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 હા, દડા ને દડા થાય છે. શું વાત છે? દડા થાય છે ને તે પછી શું, જેમ તું ફૂલે એમ પૂરીઓ ફૂલે. હા, હું તો પછી
હર્ષના થોડા વખાણ કરીએ ને તો હર્ષ બી ફૂલે. ફૂલવું પડે ને તો કોઈ કરે, કોઈ છોકરા હોય કામ આ જમાનામાં. ના બાપા, તારા જેવો ડાયો છોકરો તો મેં ક્યાંય જોયો નથી. અને જો તું જો મેથી એટલી બધી છૂટી નથી પડતી, જોયું તેલમાં? મને તો નહીં તો આપણે તેલમાં આવી રીતે કાચી મેથી નાખી હોય ને તો અડધી મેથી તો તેલમાં જ છૂટી પડી જાય. મારો તો અત્યારે એક જ ટાસ્ક છે, હમ પૂરી ફૂલાવાનું. બાકી કોઈ ધ્યાન જ નથી. તો ફેરવી દે, હું ફેરવી દે, કેવું ફેરવી દે, શું ફેરવી દે. કેવું છે તમારું? આપણે બસ કાંઈ કેવું નથી યાર, જલસા ને જલસા જ છે. હા ઈ કેમ થયું? ઈ એમ થયું. તો હવે બંધ કરું? હા પણ જો આ તેલ ના રહેવું જોઈએ ને, સજા હા, એ તો ત્રાસો એ. કર. હા લા 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 હવે એને ઓલવી દે એમ કહેવાય. ઓલવી દીધું. હા બસ. કોનનું ઓલવી દીધું? ઈ કોનું ચેનનું ઈ- ચેનનું ઓલવી દીધું. ચેનનું બી કાઠિયાવાડી લેંગ્વેજ નથી. ક્યારું નું ઓલવી દીધું. કિયારનું ઓલવી દીધું. હા. બસ હવે ચારો મૂકી દે અને આપણે ગરમા ગરમ પૂરીને સર્વ મૂક્યું કરી ચારો. દઈએ. હવે એની આરે મરચા, હા રાયતા મરચા સર્વ કરીએ છીએ. તમે છુંદા સાથે પણ ખાઈ શકો, દહીં હોય તો દહીંની સાથે પણ મજા આવશે, મને તો ચા જોડે બી મજા ચા આવશે. સાથે તો બહુ જ મજા આવશે. તો એકદમ ટેસ્ટી એવી શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે એવી રવા મેથીની પૂરી તૈયાર છે. વાહ, હા 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 હો, જલસો પડી ગયો ભાઈ આ પૂરી જોઈને. હવે મારે ખાવાની છે. તમને હું રીત લખાવું એક નાનકડા બ્રેક પછી. હો, બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ પૂરી તમારે ચોક્કસ ટ્રાય કરવી જોઈએ, કારણ કે બહુ જ ડિલિશિયસ અને બહુ યમ્મી હતી. તો ચાલો એની રીત લખી લો. રવા મેથીની પૂરી બનાવવા માટે જોઈશે રવો 5 કપ, સમારેલી મેથીની ભાજી 1 કપ, મેથીની ભાજીની ડાળખી 5 કપ, બાફીને છીણેલું બટાકું 1 નંગ, મકાઈનો લોટ 5 કપ, ઘઉંનો લોટ અડધો કપ, આદુ 1 મોટો ટુકડો, તીખા અને મોળા લીલા મરચા 2 નંગ, પાણી જરૂર મુજબ, તેલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, તલ 1 ચમચી, ગોળ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે જોઈશે રાયતા મરચા. રવા મેથીની પૂરી બનાવવા માટેની રીત. સૌપ્રથમ પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં મેથીની ભાજીની ડાળખી, આદુ, તીખા અને મોળા લીલા મરચા તેમજ પાણી ઉમેરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. પેનમાં તેલ ગરમ કરી મેથીની ભાજી લઈ સાતળી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી મિક્સ કરી પાણી, મીઠું, હળદર, તલ અને ગોળ ઉમેરી મિક્સ કરી ગોળ ઓગળે ત્યાં સુધી કૂક કરી તેમાં રવો ઉમેરી 2 થી 3 મિનિટ કૂક કરી લો. રવો અને મેથી સરસ કૂક થઈ જાય એટલે તેને તાસમાં લઈ ઠંડુ કરી લો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા તેમજ મકાઈનો લોટ ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં ઘઉંનો લોટ ઉમેરતા જઈ બરોબર મિક્સ કરી સરસ કણક બાંધી તેલથી કેળવી બરોબર મસળી લો. કણકમાંથી લુઓ કરી પાટલીને તેલથી ગ્રીસ કરી પૂરી વણી ગરમ તેલમાં સરસ તળી લો. આ જ રીતે બીજી પૂરી તૈયાર કરી રાયતા મરચા સાથે સર્વ કરો. તો તૈયાર છે રવા મેથીની પૂરી. તો કૃષ્ણાબેન ભેલ બનાવવા માટે તૈયાર? યસ. પેલી પૂરી બતાવજો ને જરાક. કેમ, તને ભૂખ લાગી છે? અરે તું ભેળ ખા. ભેળ તો ખાઈ છે જ. તો બનવા દે ને. સારું તો ચાલો એવું કરે, તમે માપનું લઈને આવ્યા છો ને. પણ તને ભેળમાં ઓછું પડશે, પણ તું કહીશ કે મને ભેળ વધારે ખાવી હતી તો હું કેવી રીતે કરીશ? એ વાત બી છે, બરાબર ને? એટલે તમે ઓળખી ગયા છો ને મને. તો પછી સારું ચલો તો ચાલુ કરીએ. ચાલુ કરીએ. કેજો મને આમ પેલું આવડે છે, મને આમ પેલું તપેલીમાં લઈને હા, કચ કચ હા, કચ. બસ એ તારે કરવાનું છે. એ મને આવડે છે. આવડે છે? એટલે હું નાનો હતો ને તો મમ્મી પેલું પાણીપુરીની લારી પર લઈ જઈએ તો, અને પાણીપુરી એવી વસ્તુ છે ને કે લારી પર જ સારી લાગે. એકદમ સાચી વાત. અને એમાં ભેળ બનાવતો ને એક કાકા આમ તપેલી પકડી ને આમ કરીને ધડ ધડ ધડ. તો મેં મમ્મીને, બહુ નાનો હતો હું, મેં કીધું મમ્મી મને આવડે છે ભેળ બનાવતો, હું બનાવી દઉં. તો મમ્મી કે સારું. મમ્મીએ ચટણી વટણી બધું નાખીને આપ્યું તપેલીમાં. હવે ભાતીઓ પકડ્યો, ભાતીઓ આમ લઈને આમ ચાલુ કર્યું એટલે બધું ઉડી ગયું. પહેલું તો મસ્ત થયું અને ફોર્મમાં આવી ગયા ભાઈ. શું વાત છે, કાલે જ લારી ખોલી દઉં ને એવી ઇફેક્ટ આવી ગઈ હતી. પછી બીજું આમ ભરાયું તો ભાતીઓ થયો ઊંધો બધું ફેસ બહાર, અને બહાર પડ્યું એટલે ભાઈ એકદમ સારો છોકરો થઈને મૂકી દીધું. મમ્મી હવે તું કરી લઈશ પ્લીઝ. પડી છે ના, મને અમે તો ખાધી છે, મેં તો બહુ માર ખાધી છે. એવું તો છે જ નહીં એવું તો. હા ચાલ તું અહીંયા એમ બચી જઈશ, તું ઉડાડીશ તો હું તને માર નહીં ખવડાવું. એટલે હું નહીં ઉડાવું પણ. હા તો બરાબર. અત્યારે તો તું નાનો હતો ને, હવે તો મોટો થઈ ગયો. હવે તો તને હવે કેટલી પ્રેક્ટિસ થઈ ગઈ રહેશે શોમાં. સારું થયું આ બોલ્યા, મને લાગ્યું કે હવે તું
ચલો તો શરૂ કરીએ. યસ. હવે જો આ છે ને એક બહુ જ ફેમસ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે. મુંબઈમાં તને ખબર છે જગ્યાએ જગ્યાએ તને ચાટના એટલે કે આ ભેળના સૂકી Yes. ભેળના ઠેલા જોવા મળશે. એની ચટણી બહુ સ્પેશિયલ હોય છે. ઓકે. સૂકી ચટણી જ બને, આમાં બીજી કોઈ ભીની ચટણી એ કઈ નાખવાની ના હોય. તો આ સૂકી ચટણી કેવી રીતે બનાવવાની એ પહેલા આપણે બતાવવાનું છે. ઓકે. તો પહેલા ચટણી બનાવવાથી શરૂઆત કરીએ. ડન છે. અને આ ચટણી એટલી સરસ બને છે, ટેસ્ટી, અને બહુ લાંબો ટાઈમ સુધી તમે આને સ્ટોર કરી શકો. ઓકે. તો આવી ચટણી બનાવીને તમે રાખી દો, તો જ્યારે તમને ઈચ્છા થાય, ભૂખ લાગે, તો આવી સૂકી ભેળ બનાવી લો ને, તો ખરેખર બહુ જ ટેસ્ટી બને છે. બરાબર. અત્યારે હું નવું શીખ્યો છું. રાત્રે મને બહુ જ ભૂખ લાગે ને તો હું સેવ તરી બનાવું. શું બનાવ? સેવ તરી એટલે શું? સેવ તરી અમારા બરોડાનું આન બાન શાન સેવ ઉસળનો ભાઈ સેવ તરી. અચ્છા, એમાં એવું જ હોય, ગાંઠિયા હોય, મોડી સેવ હોય, અચ્છા તીખી અચ્છા, સેવ હોય. પેલી તરી એટલે એની પેલું રસા સાથે બધું ગાંઠિયા ને આપે. એ તમારા પર ડિપેન્ડ છે, પણ હું તો કોરી જેમ કાંદા, સૂકા કાંદા, લીલા કાંદા નાખી થઈ ગયું, ચીઝ નાખી દો, બની ગયું તૈયાર, ઇન્સ્ટન્ટ. વાહ, સરસ. મમરા બી લુપ્ત થતા જાય છે હવે એટલે. અચ્છા, જો હવે સૂકી ભેળ બનાવવા માટે સૌથી પહેલા આપણે દાળિયાની દાળ લેવાની છે, 5 કપ જેટલી. ઓકે. એને પહેલા થોડીક ક્રશ કરી લઈએ. જો હવે દાળિયાની દાળ થોડી આપણે ક્રશ કરી લીધી છે અધકચરી. હવે આની અંદર બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરી દઈએ. તો સૌથી પહેલા મરચાં લઈએ છીએ. આ મેં 4 એકદમ તીખા મરચાં લીધા છે અને 2 થોડાક મીડિયમ તીખા લીધા છે. આ એકદમ તીખી હશે ને તો બહુ મજા આવશે. તો મરચાં આપણે વધારે લઈએ છીએ એટલા બધા. હવે એક ટુકડો આદુ લઈ લઈએ. ફુદીનો છે, એકદમ સરસ ધોઈ અને પછી એને કોરો કરી દેવાનો છે, બિલકુલ ભીનો ના રહેવો જોઈએ. ઓકે. તો આવો આપણે અડધો કપ જેટલો ફુદીનો લઈએ છીએ. ધાણા ભાજી પણ એવી જ રીતે એકદમ સરસ ધોઈ અને એકદમ ફાઇન કોરી કરી દેવાની છે. એ પણ આપણે અડધો કપ જેટલી લઈ લઈએ. હવે જો આની અંદર આપણે લીંબુનો રસ નાખીએ ને તો પછી થોડીક ભીની થઈ જાય ચટણી અને થોડીક કદાચ વધારે ટાઈમ સુધી ના પણ રહે. તો આપણે લીંબુનો રસ એની અંદર નથી નાખવો, તો આપણે એની છાલ ઉમેરીએ. આ થોડુંક મારું ઇનોવેશન છે. બોમ્બે સ્ટ્રીટ સ્ટાઇલમાં આવી રીતે નથી કરતા. ઓકે. પણ આ તમે લીંબુની છાલ નાખીને ચટણી બનાવશો ને તો બહુ જ સરસ લીંબુની એમાં ફ્લેવર આવશે. દર્શક મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો. કૃષ્ણાબેન દ્વારા બનાવેલ હા, સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ લીંબુની છાલ નાખીને ચટણી. યસ, લીંબુની છાલ નાખવામાં ખાલી એટલું ધ્યાન રાખવાનું કે એનો વ્હાઈટ પાર્ટ ના આવી જાય. ઓકે. ઉપરથી જ આવી રીતના ઘસવાનું. એ થોડું કડવું હોય ઓકે. એટલે ખાલી ઉપરથી આપણે આખા લીંબુની છાલ આમાં ઉમેરી દેશું. બરાબર. તને સ્ટ્રીટ સ્ટાઇલ ચાટમાં બીજી કઈ ચાટ ભાવે? પાણીપુરી તો તે કીધું. હા, મને પછી આલુ પૂરી બી બહુ ભાવે. અચ્છા, તો આવી રીતે આપણે લીંબુની છાલ નાખી દીધી છે. હવે એની અંદર આપણે સંચળ પાવડર અડધી ચમચી જેટલો, ખટાશ માટે આમચૂર પાવડર લઈએ છીએ 1 ચમચી, અને જીરું લેવાનું છે અડધી ચમચી જેટલું. ઓકે. હવે આ બધું સરસ ક્રશ કરી લેવાનું છે. તો મિક્સરને છે ને એકદમ ફેરવી નહીં દેવાનું, થોડું થોડું આપણે એને આવી રીતે આમ આહા, જો તું આની સુગંધ લે, કેટલી સરસ ફ્રેશ એકદમ. તું ખોવાઈ ગયો? અરે આવ, પાછો આવ હર્ષ. જોરદાર. બસ આ ચટણી આપણી તૈયાર છે ને બાઉલમાં કાઢી લઈએ. પુદીનાની જે ફ્રેશ ફ્રેગ્રન્સ છે ને, લીંબુ, ફુદીનો અને સંચળ, આ 3 વસ્તુ ભેગી થાય ને એટલે એની બહુ જ સરસ સુગંધ આવે. પાક્કા ભાઈબંધો લાગે. જો આ બોમ્બે સ્ટાઇલ સૂકી ભેળની ચટણી તૈયાર છે. ઓકે. આ ચટણીને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને લગભગ મહિના દિવસ માટે તમે સાચવી શકશો. પરફેક્ટ. અને પછી જ્યારે ભૂખ લાગે ત્યારે જસ્ટ મમરા ને સેવ ને જે હોય તે મિક્સ કરી અને ખાઈ શકાય. હવે ચટણી તૈયાર છે. હવે આપણે સૂકી ભેળ માટેના બીજા ઇન્ગ્રેડિયન્ટ છે ને જરાક શેકી લઈએ. તો મમરા લઈએ છીએ 1 મોટો બાઉલ ભરીને. કૃષ્ણાબેન, મેં તમારી જોઈ એટલી બધી રેસિપીઝ બનાવી છે, પણ મને એવું લાગે છે કે આજની રેસિપી તમારી બહુ જ ખાસ અને બહુ જ ફેવરેટ દેખાઈ રહી છે, બીકોઝ બોલતા બોલતા મોઢામાં પાણી આવી રહ્યું છે કે આ છે જ એવી રેસિપી કે આમ સુગંધ અને એની જે વિચાર ખાલી આપણે કરીએ ને ભેળનો, ત્યાં જ મોઢામાં પાણી આવી જાય. તું ખાઈશ એટલે તારી પણ ફેવરિટ થઈ જશે. એટલે મને વાંધો એ આવે છે કે
ચાલો પહેલા મને એવું લાગતું કે હું આમ એક્સપ્રેસ કરું કે નહીં કે મને મોઢામાં પાણી આવે છે આ છે બટ હવે યાર એક્સપર્ટ ના જ આ હાલ છે તો હવે આમ તો યાર ક્યાં ભાઈ નોર્મલ માણસ છે આપણે તો બનાવવાળાને જો મોઢામાં પાણી આવતા હોય તો ખાવાળાને તો આવવાના જ યાર છે. એટલે હું ક્યારનો કંટ્રોલ કરીને બેઠો છું કે હું કૃષ્ણાબેનને કહું કે જલ્દી કરીએ આપણે આ કરીએ પણ આજે રેસીપી બનાવતા બનાવતા મને એવું લાગે છે કે તમને જ મોઢામાં એટલું પાણી આવી રહ્યું છે કે ક્યારે બને ક્યારે ક્યારે ખાઈએ હું જ ખાઈ લઉં. હા બરાબર છે, સાચી વાત છે. જો સરસ મમરા શેકાઈ ગયા છે. હવે આની અંદર આપણે બુંદી ઉમેરી દઈએ 5 કપ જેટલી. ઓકે હવે આમાં તમારી ચોઈસ પ્રમાણે તમે ગમે તે કંઈ પણ તમને જે ભાવે ભેળમાં એ લઈ શકો, પણ મુંબઈ સ્ટાઇલ ભેળ બનતી હોય એમાં મોટા ભાગે આ બધા ઇન્ગ્રેડિયન્ટ હોય. ઓકે સેવ લઈ લઈએ 5 કપ જેટલી, અને આ પાપડી પૂરી છે, હા એનો ભૂકો કરીને લેવાનો છે. હું ત્યારે લગભગ 10 પૂરી લઉં છું, તમારી ઈચ્છા પ્રમાણે તમે વધારે ઓછી લઈ શકો. તો સૂકી ભેળ માટેનું મિક્સર તૈયાર છે. ઓકે અભી તેરી બારી. 8 दे दूं ना? हाँ हाँ चलो भैया, तो अभी मेरे लिए 1 प्लेट भेल बना दो. जी मैम साहब જો હવે પેલા મિક્સર લઈ લે. સાચે અહીંયા મોઢામાં પાણી આવે એવું જ છે કારણ કે આજે ચટણીની સુગંધ આવી રહી છે ને. હા, ઓકે હવે બસ આ બધા ઇન્ગ્રેડિયન્ટ વારાફરતી મિક્સ કરી દે. કાકડી લઈ લે. કાકડી બી નખાઈ છે? હા, બહુ જ સરસ લાગે એમાં કાકડી. ઓકે બધી? તો કાકડી મેં 5 કપ જેટલી ઝીણી સમારીને લીધી છે. ઓકે આ બધી જ વસ્તુમાં માપની કોઈ જરૂર નથી, તમારી ઈચ્છા પ્રમાણે તમે નાખી શકો. ડુંગળી 1 નાની ઝીણી સમારેલી. બસ 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 બસ. બટેટા લઈ લે હાફ એટલા. આ એક મોટું બટેટું છે, આપણે આમાં એક નાના બટેટા જેટલું જોશે. ઓકે બસ. ટમેટું લઈ લે અડધું. જો તારા મોઢામાં બી આવવા માંડે હા તો પછી હવે પેલી સિંગ લઈ લે, મસાલા સિંગ અને દાડમ. નાખી દઉં બધી? નાખ, મારી તો થોડી. ફેવરેટ છે. બસ. બાકી શું રાખીએ ઓકે ઓકે હા, દાડમ એ નાખી પણ દીધી? લઈ લે બધા. હવે ધાણા ભાજી ઉમેર થોડી મોટી, 1 ચમચી જેટલી. ઓકે બસ, વેરી ગુડ. અને હવે પેલી સૂકી ચટણી લઈ લે. ઓય હોય 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 કેટલી નાખ- અત્યારે એમાંથી અડધી લઈ લે, પછી ટેસ્ટ કરીને કે જે વધારે તીખું જોઈએ છે, વધારે ટેસ્ટી કરવું છે કે કેટલું જોઈએ છે ઓકે એ પ્રમાણે ઉમેરતું Done? જજે. ચાલો નાખ, હજી થોડી જોશે. બસ. હવે સરસ મિક્સ કર ભૈયાજીની જેમ જ. હા, હમણાં ગમછા તો લાવો બहनजी अरे। कैसे करे हम ऐसे ગમચવા કિધર ગયા તેરા? अब हमको पता नहीं था ना कि आप हमको ऐसा काम देंगे हाँ। तो फिर क्या करे हम ना हम गांव से लेके आते हैं हमारा गमछा સીધો કાઠિયાવાડી માંથી તું યુપી બિહાર વાળો થઈ ગયો. अभी तुमने काम ही ऐसा दिया જો હજુ એક વસ્તુ આમાં ચટાકેદાર નાખવાની રહી ગઈ છે, બોલ. ચટાકેદાર લીંબુ રસ યસ. ચાલો નાખી દે. ચટાકેદાર એટલે બાકી તો હું બુંદી કહેવાનો હતો, પછી બીજું કઈ બાકી દેખાતું બધું નથી. નખાઈ ગયું, બસ એક લીંબુનો રસ નાખવાનો નાખું? બાકી છે. હા, નાખી દે. અને મને લાગે થોડી હજી ચટણી પણ જોશે, થોડો. હા, અડધો અડધો એમાંથી. બસ બસ. છે ને ચટણી નાખ હજુ થોડી. કઈ વાંધો નહીં. દોસ્તો જેમ મારી જોડે આવો હાદસો થયો છે તમારી જોડે પણ થશે જો તમે બાઉલ મોટું નહીં લીધું હોય તો. એટલે મને એવું લાગે છે કે અત્યારે આપણે બંને જે રીતે એટલો એક્સાઇટેડ થી બનાવી રહ્યા છે, હા. આટલી એક્સાઇટમેન્ટ આપણે બતાવી રહ્યા છે, હા, દર્શક મિત્રોનો શું હાલ થતો હશે? સાચી વાત છે. મને અત્યારે એવું જ થતું હતું કે બધી રેસીપી બનતી હોય ત્યારે તારો અહીંયા ઉભો ઉભો શું હાલ થતો હશે એ મારો અત્યારે થઈ રહ્યો છે કે જલ્દી હવે કર તું અને જલ્દી હું ખાઉં. ના ના હજુ છે ને થોડું અને મિશ્રણ કરવાનું બાકી છે. હવે મિશ્રણ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. ભૈયાજી अब दे दो. नहीं नहीं अभी हमारा ऐसा स्पेशल इंग्रेडिएंट डालेंगे अभी टाइम इंग्रेडिएंट. અચ્છા, એટલે તમને બોમ્બે સ્ટાઇલ થી જોઈએ છે ને? યસ. અરે વાહ, Okay. अब आया असली मजा. ओके બેલ વાળે બેલ. સાચે આ તું આમ જરાક ગમછો વમછો લગાવીને આવ્યો તો હા તમે હવે દિલ પર ના લો બધી બરાબર વસ્તુઓ. बराबर જ લાગે. वाह डन भैया, कितने की दी? 100 रुपये. अरे कोई बात नहीं, इतनी अच्छी भेल खाने के लिए 100 रुपये भी ठीक है. अरे वाह, मस्त बनी છે. તો તૈયાર છે મુંબઈ સ્ટાઇલ સૂકી ભેલ. તો તમારે પણ બનાવી હોય તો રીત લખાવું એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ ભેલ તમારે ચોક્કસ ટ્રાય કરવી જોઈએ બીકોઝ આ ભેલ મારી તો ફેવરેટ થઈ ગઈ છે. ચાલો તો હવે રીત લખી લો. મુંબઈ સ્ટાઇલ સૂકી ભેળ બનાવવા માટે જોઈશે
સૂકી ચટણી બનાવવા માટે જોઈશે દાળિયા 5 કપ, તીખા લીલા મરચા 4 નંગ, મોળા લીલા મરચા 2 નંગ, આદુ 1 ટુકડો, ફુદીનો અડધો કપ, કોથમીર અડધો કપ, લીંબુની છાલ 5 ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, જીરું અડધી ચમચી. સૂકી ભેળ બનાવવા માટે જોઈશે તૈયાર કરેલી સૂકી ચટણી અડધો કપ, મમરા 1 મોટો બાઉલ, બુંદી 5 કપ, સેવ 5 કપ, પાપડી પૂરી 10 નંગ, સમારેલી કાકડી 5 કપ, સમારેલી ડુંગળી 1 નંગ, બાફીને સમારેલું બટાકું 1 નંગ, સમારેલું ટામેટું 2 થી 3 ચમચી, મસાલા સિંગ 5 કપ, દાડમના દાણા 5 કપ, કોથમીર 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી. મુંબઈ સ્ટાઇલ સૂકી ભેળ બનાવવા માટેની રીત. સૌપ્રથમ સૂકી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં દાળિયા લઈ ક્રશ કરી તેમાં તીખા અને મોળા લીલા મરચા, આદુ, ફુદીનો, કોથમીર, લીંબુની છાલ, સંચળ પાવડર, આમચૂર પાવડર અને જીરું ઉમેરી ક્રશ કરી સૂકી ચટણી તૈયાર કરી લો. હવે કઢાઈમાં મમરા લઈ તેને શેકી તેમાં બુંદી, સેવ તેમજ પાપડી પૂરી ઉમેરી તેને પણ શેકી આ મિશ્રણને બાઉલમાં લઈ તેમાં કાકડી, ડુંગળી, બટાકા, ટામેટા, મસાલા સિંગ, દાડમના દાણા, કોથમીર અને તૈયાર કરેલી સૂકી ચટણી ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં લીંબુનો રસ અને સૂકી ચટણી ઉમેરી મિક્સ કરી ભેળ તૈયાર કરી સર્વ કરો. તો તૈયાર છે મુંબઈ સ્ટાઇલ સૂકી ભેળ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે જીરું વિશે. જીરું ભારતીય રસોડાનું અત્યંત મહત્વનું અને પ્રાચીન મસાલું છે, જેનું વૈજ્ઞાનિક નામ છે ક્યુમિનમ સેમિનમ. અને જીરુંનો ઉપયોગ ઔષધ તરીકે અને ખોરાક તરીકે પણ કરવામાં આવે છે. કહેવાય છે કે જીરાનો ઉદ્ભવ મધ્ય એશિયામાં થયો માનવામાં આવે છે અને પ્રાચીન ઇજિપ્તમાં તો મમ્મી બનાવવા માટે અને ઔષધિના હેતુમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. રોમ અને ગ્રીસમાં તો કિંમતી મસાલા તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને ભારતમાં ગુજરાત અને રાજસ્થાનમાં તેનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. અને ગુજરાતમાં તો તેની ખેતી પણ થાય છે. અને ગુજરાતનું જીરું એકદમ સુગંધવાળું અને સ્વાદિષ્ટ હોય છે. એટલે જ તો આપણા ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન અને સાથે સાથે ઔષધિ તરીકે એનું આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તમને બધાને ખબર જ છે કે જીરાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ આપણા ગુજરાતની અંદર ઊંઝામાં આવેલું છે. અને જીરાનો સૌથી વધારે ઉપયોગ પાચન શક્તિ વધારવા માટે અને સાથે સાથે ભૂખ વધારવા માટે પણ થાય છે. તો શું તમને ખબર હતી કે તમારા રસોડામાં રહેતું આટલું નાનું જીરું આટલો મોટો ઇતિહાસ ધરાવે છે? હસતા રહો હર સમય હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના ગેસ્ટ કુકિંગ એક્સપર્ટ છે અને સૌથી ખાસિયતની વાત તો એ છે કે તેઓ જેન્ઝી શેફ છે. બગા તો તમને બધાને મળાવું અમદાવાદથી જ શિફા સાથે. હાય શિફા. હેલો હર્ષ, કેમ છો? મજામાં. તમે કેમ છો? હું એકદમ સજામાં. કેમ? બીકોઝ ઓફ આજે જેન્ઝીની સાથે જેન્ઝી છે અને આઈ નો કે બહુ જ બધું એમ અથડામણ થશે, કુટામણ થશે, વાતોના વડા થશે. સો આર યુ રેડી? યસ, આઈ એમ ઓલવેઝ રેડી. અચ્છા શિફા, તો તમે રસોઈ શો કેટલા સમયથી જોવો છો? કદાચ હું 8 વર્ષની હતી ત્યારથી જ. એવું છે? હા. વેરી નાઇસ. ગોસિપ કરતા કરતા આપણે મસ્ત મજાની વાનગી બનાવવા માટે કિચન ટેબલ પર જઈએ. ચાલો. તો શિફા, આપણા જેન્ઝીઓમાં બહુ પોપ્યુલર કહેવાય ને કે પફ સિગાર, કે આપણે કોઈ બી કેફેમાં જઈએ તો કંઈક યુનિક વસ્તુ આપણે ખાવાનો ટ્રાય કરતા જોઈએ, પણ થોડીક અનહેલ્ધી હોય છે. પણ આજે તમે જુવારનો ઉપયોગ કરીને બનાવવાનો છો એટલે ફૂલ હેલ્ધી છે. તો એના વિશે થોડોક પ્રકાશ પાડો. ઓકે, તો જે મારી આ રેસીપી છે ફ્યુઝન છે. સૌથી પહેલા તો ઝેન્ઝીઓ માટે કે જે કેફેમાં જઈને મેદો ને બધું ખાતા હોય છે અને મમ્મીઓ પછી વળવણ કરે ઘરે આવીને કે તમે પીઝો ખાધો, બર્ગર ખાધો. તો મેં એક હેલ્ધી વર્ઝન કાઢ્યો છે જે સૌથી પહેલા તો મમ્મીઓને ગમવાનો છે. અને ઝેન્ઝી તો ખાસ જ કેમ કે કેફે સ્ટાઇલ વાનગી છે. ચલો શરૂ કરતા પહેલા હજી એક સવાલ પૂછી લઉં. આ વિચાર કેમ ન આવ્યો? કેમ કે મારા મમ્મી મને વણે છે ને એટલે મેં કીધું આવી જ વસ્તુનું હું કંઈ હેલ્ધી વર્ઝન ટ્રાય કરું અને આપણા દર્શક મિત્રોને જણાવું તો એમને પણ મમ્મીની થોડીક દાટથી છુટકારો મળે. વાહ વાહ વાહ, કેટલું બધું વિચારે છે બાપરે આજકાલની જેન્ઝી પ્રજા. વિચારવું પડે, આપણા માટે તો વિચારવું જ પડે ને. 100%. એટલે મારા ઘરે મારે પહેલા બનાવવું પડશે આ વસ્તુ. મને પ્રોપર શીખવાડજો. હા હા, ડન. મમ્મી શિગાર બનાવે તો મમ્મી હા સમજ લો તમે. ચાલો શરૂ કરીએ. ઓકે, તો આપણે સૌથી પહેલા આ જુવારનો લોટ લઈશું. 1/4 કપ આપણે જુવારનો લોટ લીધો છે. ઓકે, એમાં થોડુંક આપણે જે આપણો ઘઉંનો લોટ હોય એ એડ કરીશું કેમ કે જુવારમાં ગ્લુટન નથી હોતું. ઓકે, તો ગ્લુટન એડ કરવા માટે આપણે થોડુંક આ ઘઉંનું લોટ પણ એડ કરીએ. વધારે નથી કરવાનો, 3 મોટી ચમચી એડ કરો તો ચાલે. ઓકે. અને એમાં ક્રિસ્પીનેસ નાખવા માટે આપણે થોડુંક રાઈસ ફ્લાવર જે હોય ચોખાનો લોટ એ પણ એડ કરી લઈએ.
ઓકે, એ પણ આપણે 2 મોટી ચમચી જ નાખવાનો છે. બરાબર. તો એમાં થોડુંક ચપટી મીઠું એડ કરીશું, થોડીક તિલ, જેને આપણે ચીસમે સીડ્સ કહીએ, બાકી એને ગુજરાતીમાં તિલ કહેવાય. હા હા, પાકું તલ, અમે તો તલ તલ, કહીએ. હા તલ. અને થોડુંક અજમો, ઓકે 5 ચમચી જેટલું ઘી નાખી દઈએ. ઓકે, હવે આનો આપણે કણક કરવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું છે, કણક છે આપણે એ ગરમ પાણીથી જ કરવાનો છે. એનું રીઝન? કેમ કે જે જુવારનો લોટ હોય એ ઠંડા પાણીને જલ્દી એબ્ઝોર્વ કરી લે અને એમાં પછી ગ્લુટન ક્રિએટ નહીં થાય. ઓકે, એ માટે આપણે આ ગરમ પાણીનો ઉપયોગ કરતા હોઈએ. કશે હેલ્પ જોઈએ તો શિફા કહેજો મને. તને આવડે છે? અરે મને તો નથી લાગતું. અચ્છા, લોકોને બનાવી દઉં. તો આ તો સિગાર છે. હા વાંધો નહીં, તને આપું બસ રોલ કરવા. ડન. ચાલો, ગરમ પાણી. અને બીજું આપણે ખાસ આ ધ્યાન રાખવાનું છે, આ કણક છે વધારે હાર્ડ નહીં હોય, આપણે સેમી સોફ્ટ રાખવાનો છે કે એનાથી આપણા જે ચીગાર્સ રોલ છે એ વણાય સારી રીતે અને પછી એ કૂકે થાય. જો જુવાર વધારે આપણે ઘટ રાખીએ ને તો જલ્દી કૂક નહીં થતું, એ તૂટી જાય છે. વાહ. તો એનો આપણે ખાસ ધ્યાન રાખવો પડે આમાં. તો આપણી આ કણક બાંધીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને રેસ્ટ પર મૂકી દઈએ. ઓકે, તો હવે આપણે એક જે મારી ફ્યુઝન રેસિપી છે દાળ ઢોકળી મસાલા, ઓકે, એ બનાવી લઈએ. તે સાંભળ્યું છે અત્યાર સુધી દાળ ઢોકળી મસાલા? દાળ ઢોકળી ખાધી છે પણ મસાલા નથી સાંભળ્યું. સાંભળ્યો ને? તો આજે હું તને શીખવાડું. ઓય આ કેવું જાદુ હતું એમ? હા, તો શિફા, દાળ ઢોકળી મસાલો જે બી છે આ સિગારની અંદર શું કરશે? એ એક ફ્યુઝન ટેસ્ટ આપશે અને ગુજરાતી ટચે આપે આપણા શિગારને. વાહ. તે અત્યાર સુધી ખાધું હશે પણ એ ગાર્લિક ચટણી કે સોસ કે કેચઅપની જોડે ખાધું હશે. આ હું તને એક નયું જે ફ્યુઝન છે મારું એ ટેસ્ટ કરાવું. ઓકે, અને કહેજો મને કેવું લાગ્યું. હા, એટલે મારે પેલા વીમો કરાવવો પડશે ને? ના. ભાઈ તમે રોસ્ટ કરે છે કોઈ ને? હા હા, ચલો સ્ટાર્ટ. મને રોસ્ટ કરશે. પેલા હું આ સિંગને રોસ્ટ કરી લઉં પછી તારી વારી. શું વાત છે, વાહ. બસ તેના પછી હું તને રોસ્ટ કરું. ડન. તૈયાર જ છું રોસ્ટિંગ માટે. એટલે પહેલાથી ઘરેથી પ્રેક્ટિસ કરાવેલી? ના ના, તો ઓટોમેટિક. ઓટોમેટિક એવી વાઈબ આવી ગઈ કે મારે હા. રોસ્ટ થવાનું છે? ના, મારે રોસ્ટ કરવાનું છે હવે. અચ્છા, ઓકે. આ બધું બહુ જલ્દી હું કરી લઉં. હા, ચલ કરીને બતા. શું ઉડાવ? રોસ્ટ? રોસ્ટ? હા. એ તો એમ બોલીથી જ થઈ જાય. ના ના, સિંગ ને રોસ્ટ. અચ્છા, ઓકે. પરફેક્ટ રોસ્ટ. પરફેક્ટ રોસ્ટ. ચાલ, ક્યાં છે ચમચો? આમ જોતા એમને મેચ કરું? હા, એમને એમ જ. શેફને ચમચાની જરૂર જ નથી. હું થોડી શેફ છું. હે, હું તો છું ને. એટલે અરે બાપ રે. જો તે સિંગ થોડી બાળી નાખી ને. એમાંય મારું નામ? હા જ તો. કોણે વાહ ભાઈ કર્યું? વાહ. કઈ વાંધો નહીં, હું એને સેટ કરી નાખીશ. સરસ. ઓકે, તો આપણી સિંગ છે એ રોસ્ટ થઈ ગઈ છે. હવે આપણે આને થોડી ઠંડી કરીને સાફ કરી લઈએ. ઓકે. ઓકે, તને આગ લગાડતા શીખવાડું? હા. તને આવડતું જ હશે પણ હું તને ફ્રાઈંગ પેનમાં શીખવાડું. ઓકે, જો પણ આવા અખતરા ઘરમાં નથી કરવાનો. હા હા, આપણે સેફટીની સાથે કરીએ છીએ. ઓકે. ગેસ ચાલુ કરું ને? હા હા, પણ વધારે નહીં. ઓકે. થોડુંક ઓઇલ નાખીએ પેનમાં. ઓકે. 2-3 ટુકડા નાખીએ કેમ કે વગર કોઈ વસ્તુએ આગ નહીં લાગે. એટલે મને એવું લાગે છે શિફા આગ લગાવવામાં એક્સપર્ટ તો છે જ. હા હા, ડેફિનેટલી, પણ ફ્રાઈંગ પેનમાં. હા, બીજે એની તો ક્યાંય એની તો મેં વાત જ નથી કરી. બીજે ક્યાંય નહીં. અરે બાપ રે, વાહ શિફા વાહ, શું પણ આગ લગાઈ છે. આવા અખતરા તારે ઘરમાં નથી કરવાનો. આ સાફ સફાઈ હું નહીં કરું હો. એ તો થઈ જશે. વાહ, લે આવ્યો તારો શોટ. પરફેક્ટ. પરફેક્ટ ને? ઓકે, તો હવે આગ તો લાગી ગઈ છે તો આપણે થોડી આગળની પ્રોસેસ પણ કરી લઈએ. ઓકે. ઓકે, તો હવે આપણે જે આપણી આ ચણા દાળ હોય એને રોસ્ટ કરીશું. પછી પેનમાં જ રોસ્ટ કરવાનો છે. ઓકે. બાપ રે, હજુ તો મેં રોસ્ટ કર્યું નથી પણ તોય કેટલું સંભાળીને કે રોસ્ટ કરવાનું છે, રોસ્ટ કરવાનું છે. મને ખબર છે ને ઝેન્ઝીઓ કેવી રીતે રોસ્ટ કરે. પછી અહીંયા રોસ્ટિંગ ચાલુ થઈ જાય તો રેસીપી રહી જાય આપણી. હા, શાબાશ એટલે શાબાશ. આને બી એટલું બાળવાનું નથી. ના, જરાય નથી બાળવાનું આને. તો ટ્રાવેલિંગમાં કેટલા અખતરા કર્યા છે? ટ્રાવેલિંગમાં તો હું વધારે અખતરા કરતી નથી કેમ કે પપ્પા જોડે હોય ને. અચ્છા, કુકિંગમાં વધારે? હા, કુકિંગમાં વધારે અખતરા કરું છું. જેમ કે કોઈ એક મસ્ત મજાનો અખતરો કે જે સાંભળીને મને હસવું આવે, મારે હસવું છે એમ. પણ એ બધું તને જણાવી નહીં શકું કેમ કે ઓડિયન્સ જોઈ લે અને પછી કે આવી બધી વસ્તુ કુકિંગમાં થાય. કઈ વાંધો નહીં,
કઈ વાંધો મારે નહીં. હસવું છે એમ. આ આપણી જે દાળ છે રોસ્ટ થઈ ગઈ છે, લાઇટ ગોલ્ડન. ઓકે. ઓકે, તો આને આપણે પહેલા કાઢી લઈએ. એમાં આપણે થોડાક પેનને બંધ કરીને 8 થી 10 જે કરી લીવ્સ છે એને રોસ્ટ કરવાના છે. મીઠો લીમડો. મીઠો લીમડો મેં બંધ કરવાનું એટલે કીધું કેમ કે આ લીમડાના પાન જે એ જલ્દી રોસ્ટ થઈ જાય, અને પેન જે છે આપણો ઓલરેડી હીટ છે, યસ. તો એ હીટમાં જે પાંદડા છે એ રોસ્ટ થઈ જશે. ઓકે. આ જે મીઠા લીમડાના પાન છે શેકાઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈએ. ઓકે. હવે આપણો આ મસાલો ક્રશ કરી લઈએ. Okay. એના માટે હું સૌથી પહેલા લેવા જઈ રહી છું જે આપણે દાળ ઢોકળી બનાવતા હોઈએ એની જે રોટલી હોય એને મેં શેકીને સુકાવી લીધી છે, જેથી એ બરાબર રીતે ક્રશ થઈ જાય. ઓકે. સૌથી પહેલા આપણે આને ક્રશ કરી લઈએ. ઓકે. વાહ, એક પોતાની નંબર. તારીફ. વાહ. જો હા. સુગંધ જો તું ખાલી આની આવે છે ને દાળ ઢોકળી વાળી, મન થાય ને હા, હા. સુગંધથી જ કે દાળ ઢોકળી ખાવી છે હવે. યસ. આને આપણે કાઢી લઈએ. આ અખતરો જ કરેલો છે ને સાચું. હા, અખતરો જ છે અમારું. સક્સેસફુલ ગયું એટલે. હા, એટલે મેં વિચાર્યું કે ઓડિયન્સ જોડે હું શેર કરી દઉં એકવાર. તો જે આપણા સિંગદાણા છે મેં એના ફોતરા કાઢી લીધા છે અને ઠંડા થઈ ગયા છે, તો આપણે આને મિક્સરમાં લઈને ક્રશ કરી લઈએ. ઓકે. આપણી જે દાલ અને મીઠા લીમડા છે રોસ્ટેડ છે એ ઠંડા થઈ ગયા છે, તો એને લઈ લઈએ. આપણે આમાં થોડાક બેઝિક મસાલા એડ કરવાના છે ટેસ્ટ ઇન્હેન્સ કરવા માટે. 5 ચમચી મીઠું. ઓકે. ઓકે, 5 ચમચી હળદર પાવડર અને 5 ચમચી જેટલું લાલ મરચું. આને આપણે જોડે ક્રશ કરી લઈએ. ઓકે. આપણો આ મસાલો બનીને તૈયાર છે. એકવાર આપણે આ બંનેને ભેગું કરીને થોડું ક્રશ કરી લઈએ જેથી એ સાથે બરાબર રીતે મિક્સ થઈ જાય. ઓકે. ઓકે, જો આ આપણો દાલ ઢોકળી મસાલો જે છે બનીને તૈયાર છે. ઓકે. હવે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. ઓકે. અહીંયા મેં 2 જે મોટા બટાકા હોય એને બાફીને મેં બટાકાને ગ્રેટ કરી લીધા છે. ઓકે. 100 ગ્રામ જેટલું આપણે એમાં પનીર પણ એડ કરીએ, અને બીજું જે પનીર હોય એ આપણો પ્રોટીનનો ઇન્ટેક હોય. હવે આની અંદર 1 ચમચી વાટેલું મરચું ઉમેરી દઈએ. ઓકે. હવે આપણે 2 ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીરને એડ કરી દઈએ. ઓકે. એમાં થોડુંક ઓરેગેનો ટેસ્ટ માટે, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, ઓકે. 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈએ. ઓકે. હવે આપણે આ મિક્સચરને બરાબર રીતે મિક્સ કરી લઈએ. તો આ આપણું જે ચિગાર્સ માટેનું સ્ટફિંગ છે એ તૈયાર છે. હવે આપણે ચિગાર્સ વણી લઈએ. ઓકે. તો અત્યારે આ રસોડે પફ શિગાર બની રહ્યા છે. આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. જુવાર પફ શિગાર બની રહ્યા છે. આગળ શું કરવાનું ચાલો જોઈએ. તો હવે આપણે શિગાર્સ માટે જે કણક છે એના લોહી કરી લઈએ. હવે આપણે એને નાની નાની પૂરીની જેમ વણી લઈએ, પણ વણવામાં એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે એને પ્લાસ્ટિકની વચ્ચે લઈને વણવું પડશે, ઓકે. કેમ કે પાટલા ઉપર ચોંટી જાય છે. તો એનો કોઈ તોડ ના નીકળ્યો? ના, કેમ કે જુવારમાં આટલું ગ્લુટન નથી હોતું. ઓકે, બરાબર. થોડું ત્યાંથી આપણે એકદમ બરાબર કરવાની જરૂર નથી, કેમ કે એના રોલ જ થવાના છે. વાહ, આ સારું કન્વિન્સ કર્યું કે આપણે બરાબર, કેમ કે આપણને આવડતી નહીં બરાબર. ના, તો હું એને કાપવાની છું અત્યારે. અચ્છા, એવું છે. ઓકે, બાકી મેં તો આવું જ કીધું હતું. એક પ્રોપર શેપ આપવા માટે હું આને થોડુંક સ્ક્વેર કરી લઉં. ઓકે. કેમ કે બજારમાં જે મેદાની રોટલીઓ મળતી હોય છે ચિગાર્સ માટે, એ આવી શેપની હોય. હવે આપણે એની અંદર થોડુંક સ્ટફિંગ એડ કરીશું. ઓકે. આમ વચ્ચે વધારે નથી કરવાનું, કેમ કે પછી બહાર નીકળી જશે. બરાબર. આપણે એને વાળવામાં એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આને સૌથી પહેલા આમ અંદરની તરફ ફોલ્ડ કરવાનું. ઓકે. નહીં તો એ બહાર નીકળી જાય. અને આમ રોલ કરી દેવાનું. થઈ ગયું. આમ રોલ કરીને આની ઉપર થોડુંક આપણે ગરમ પાણી જે છે એ લગાવી લઈએ. ઓકે. જેથી એ સ્ટીક થઈ જાય સારી રીતે. આવી જ રીતે સુશીએ વળાતી હોય. એટલે મેં કીધું મને આવડે છે. એટલે તે કરી છે અત્યાર સુધી સુશી? ઓ વાવ, જો રાઈસ બોલે વાળ્યા છે. ચાલો, સરસ. આ થઈ ગયું.
આપણે આવા 2-4 ચિગાર્સ વાળી લઈએ. ઓકે. આપણા ચિગાર્સ રોલ બનીને તૈયાર છે. હવે આપણે એને શેકી લઈએ. સૌથી પહેલા આપણે તવાને બરોબર ગ્રીસ કરી લઈએ. સારું, એટલે આને ગરમ થતા કેટલી વાર લાગશે? 2 મિનિટ લાગે. 2 મિનિટ લાગશે ને? કઈ વાંધો નહીં. આ જે હીટ થઈ ગયું છે આપણો તવો, આની ઉપર આપણે સિગાર્સને મૂકી દઈએ. લો ફ્લેમ પર જ આપણે કરવાનું છે ને? ના, આને પહેલા થોડુંક હાઈ ફ્લેમ પર કરવું પડે, કારણ કે આપણે લો ફ્લેમ પર રાખીએ તો એ ચોંટી જાય. ઓકે. આમ બધી બાજુ ફેરવીને આપણે સિગાર્સને શેકી લઈએ. ઓકે. તો હવે આપણા જે ચિગાર છે બરાબર શેકાઈ ગયા છે. આપણે આને પ્લેટમાં લઈ લઈએ. ઓકે. હવે આપણે આને દાળ ઢોકળીના મસાલામાં કોટ કરી લઈએ. ઓકે. થોડુંક આપણે પહેલા આની ઉપર ઘી બ્રશ કરીશું. આ તો કરસ તું ક્યાંય નહીં આવડે. શું? આ મને કરસ તું બધું ક્યાંય આવડે નહીં છે આવડે. શિફા. આ તો હું બતાવતો નથી, બાકી ઓડિયન્સ તને નહીં મને જોશે, એટલે હું નથી બનાવતો. તે મને તો કઈ નથી બતાવ્યું, હું કઈ રીતે માનું? એના માટે તમારે દર રસોઈ શો રેગ્યુલર જોવું પડે. એ તો હું રેગ્યુલર જોઉં જ તો છું, મને નથી જોયો. પણ મેં જોયું છે ઉલટા કામ કરતા વધારે. આ જ વસ્તુ છે ને. ચલો હવે આપણે આ સિગાર્સને સર્વ કરી લઈએ. ઓકે. તો હર્ષ, તૈયાર છે આપણા જુવાર પફ સિગાર્સ. ઓકે. કેફે સ્ટાઇલ પફ સિગાર બનીને તૈયાર છે, પણ એ પણ હેલ્ધી વર્ઝન. હવે તમારે પણ બનાવવાની છે. તમારે શું કરવાનું? રીત લખવાની. તો ચાલો રીત લખી લો. જુવાર પફ સિગાર બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે જુવારનો લોટ 5 કપ, ઘઉંનો લોટ 3 મોટી ચમચી, ચોખાનો લોટ 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તલ 1 ચમચી, અજમો 5 ચમચી, ઘી 5 ચમચી, ગરમ પાણી જરૂર મુજબ. દાળ ઢોકળી મસાલો બનાવવા માટે જોઈશે સિંગદાણા અડધો કપ, ચણાની દાળ 5 કપ, મીઠું લીમડો 8 થી 10 પાન, રોટલીના ટુકડા અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 5 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે બાફીને છીણેલા બટાકા 2 નંગ, ખમણેલું પનીર 100 ગ્રામ, વાટેલા લીલા મરચા 1 ચમચી, સમારેલી કોથમીર 2 ચમચી, ઓરેગાનો અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, લીંબુનો રસ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી કોટિંગ માટે અને તેલ શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. જુવાર પફ સિગાર બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં જુવારનો લોટ, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મીઠું, તલ, અજમો અને ઘી ઉમેરી બરોબર મિક્સ કરી ગરમ પાણીથી સરસ કણક બાંધી 5 મિનિટનો રેસ્ટ આપો. દાળ ઢોકળી મસાલો બનાવવા માટે પેનમાં સિંગદાણાને શેકી તેના ફોતરા કાઢી લો. પેનમાં એક કરી ચણાની દાળ અને મીઠા લીમડાને શેકી તેને ઠંડા કરી લો. મિક્સર જારમાં રોટલીના ટુકડા લઈ ક્રશ કરી બાઉલમાં લઈ લો. જારમાં શેકેલા શિંગદાણા, દાળ અને મીઠો લીમડો લઈ તેમાં મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી તેમાં ક્રશ કરેલી રોટલીનો ભૂક્કો ઉમેરી ફરી ક્રશ કરી દાળ ઢોકળી મસાલો તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકા, પનીર, લીલા મરચા, કોથમીર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે રેસ્ટ આપી દીધેલી કણકના એક સરખા લુવા કરી પ્લાસ્ટિકની શીટ પર તેલથી ગ્રીસ કરી વણી કટ કરી વચ્ચે પૂરણ મૂકી આ રીતે વાળી કિનારી પર પાણી લગાવી આ રીતે સિગાર વાળી લો. આ જ રીતે બીજા સિગાર તૈયાર કરી તવાને તેલથી ગ્રીસ કરી સિગારને બધી બાજુથી બદામી રંગના થાય ત્યાં સુધી સરસ સાતળી લો. સિગારને ઘી અને તૈયાર કરેલા દાળ ઢોકળીના મસાલાથી કોટ કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે જુવાર પફ સિગાર. ચાલો, તો સમય થઈ ગયો છે આજનો મેજિક મંત્ર જોવાનો. હું અનુજા દલવાડી વડોદરાથી. હું એક હોમમેકર છું અને આજે તમારા માટે લઈને આવી છું એક સરસ મજાનો મેજિક મંત્ર. પાણીપુરીની પૂરી તમારે ઘરે બનાવતા હોય તો એ પોચી થઈ જતી હોય કે ફૂલતી ના હોય તો એના માટે તમારે એના પરફેક્ટ માપ સાથે લોટ બાંધવો ખૂબ જ જરૂરી છે. અને લોટ બાંધ્યા પછી એને થોડો મસળવો પણ ખૂબ જ જરૂરી છે. એ મસળ્યા પછી એમાં ખેંચાણ આવશે, એક ઇલાસ્ટિસિટી આવશે, તો જ તમારી પૂરી ફૂલીને ક્રિસ્પી થશે અને સરસ ક્રન્ચી થશે. તો એ તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. થેન્ક યુ રસોઈ શો મારો મેજિક મંત્ર બતાવવા માટે. આ બ્રેકિંગ વાનગીઓ તમને કેવી લાગી? અને જો તમે પણ આવી કઈ સરસ મજાની વાનગી બનાવતા હોય તો આવી જાવ આ રસોડે. ને સાથે તમે કોઈ મેજિક મંત્ર જાણતા હોય તો એ પણ અમને મોકલી આપો. પણ હા, રિવ્યુ મોકલવાનું ના ભૂલતા અમારા આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ.
380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.